મિત્રો, આગળના લેક્ચરમાં આપણે અંતઃપટલમય તંત્રની વાત કરી. તો આ અંતઃપટલમય તંત્ર છે એની રચના સમજીએ. અંતઃપટલમય તંત્રની અંદર આપણે કીધું હતું કે કોષ કેન્દ્ર પટલથી માંડી અને કોષરસ પટલ સુધીનો વિસ્તાર, આ સમગ્ર વિસ્તારમાં ફેલાયેલી ઝાડ સ્વરૂપની પટલમય અંગિકાઓનો વિસ્તાર છે, જેને અંતઃપટલમય તંત્ર કહેવાય છે. આ અંતઃપટલમય તંત્રની અંદર કોનો સમાવેશ થાય છે? તો સૌપ્રથમ તો આ અંતઃપટલમય તંત્ર છે એની અંદર કોષ કેન્દ્ર પટલ, ત્યાર પછી તેની સાથે જોડાયેલ અંતઃકોષરસ ઝાડ, ત્યાર પછી અંતઃકોષરસ ઝાડ બાદ તેમાંથી જ ઉત્પન્ન થતી એવી ગોલ્ગી કાય, અને આ ગોલ્ગી કાયમાંથી ઉત્પન્ન થતી રસધાની અને લાઇસોઝોમ. આ જે અંગિકાઓ જે છે એમનો સમાવેશ આપણે અંતઃપટલમય તંત્રની અંદર કરીએ છીએ. જે પૈકી આપણે અંતઃકોષરસ ઝાડની વાત છે એ આગળના લેક્ચરમાં કરી. હવે આપણે ગોલ્ગી કાય વિશે અભ્યાસ કરવાનો છે. તો સૌપ્રથમ વાત કરીએ તો ગોલ્ગી કાય જે છે એનું નામ કઈ રીતે પડ્યું? તો ગોલ્ગી કાયનું નામ છે એ એના જ સંશોધનકર્તા ના નામ પરથી પડેલું છે. આપણે ગોલ્ગી કાયની વાત કરીએ છીએ. આ ગોલ્ગી કાય જે છે એનું સંશોધન છે એ કેમિલો ગોલ્ગી નામના વૈજ્ઞાનિકે, કેમિલો ગોલ્ગી નામના વૈજ્ઞાનિકે 1898ની સાલમાં કર્યું. મતલબ કે એણે 1898 સાલમાં ગોલ્ગી કાયને નિહાળી. એણે ઘુવડના ચેતાકોષોની અંદર ચેતાકોષો ને સિલ્વર નાઇટ્રેટ અભિરંજક દ્વારા અભિરંજિત કર્યા અને તેમાં તેણે સૌપ્રથમ વખત ગોલ્ગી કાય નિહાળી. એણે જોયું કે કોષ કેન્દ્રની નજીકમાં એક થપ્પીઓની કોથળીઓની રચના જેવું કંઈક આવેલું છે અને તેણે ગોલ્ગી કાય તરીકે ઓળખાવી. આપણે તેની રચના જોઈએ તેમાં પણ આપણને આવી કોથળીઓથી ભરેલી રચના છે એ આપણને જોવા મળે છે. ગોલ્ગી કાયની રચનાની વાત કરીએ તો તેનું માપ છે એ 0.5 માઇક્રોમીટરથી માંડી અને 1 માઇક્રોમીટર સુધીની એની જે કોથળી જે છે એની જાડાઈ છે એ આવેલી હોય છે. આખી ગોલ્ગી કાયની જાડાઈ છે એની વાત કરીએ તો આપણે 0.5 માઇક્રોમીટરથી 1 માઇક્રોમીટર સુધી હોય. અને આ વિસ્તારમાં ઘણી બધી આવી ચપટી કોથળીઓ છે એ એકબીજાની સાથે જોડાય અને થપ્પી જેવી રચના છે એ બનાવતા હોય છે. આ દરેક કોથળી જેવી રચના છે એને સિસ્ટરની તરીકે ઓળખવામાં આવે છે. અને આખું ગોલ્ગી સંકુલ ઉપરાંત આ કોથળીઓ જેવી થપ્પીઓની સાથે સાથે ઘણીવાર નલિકાઓ હોય, પુટિકાઓ જેવી રચના હોય, આ બધું ભેગું થઈને એક ગોલ્ગી સંકુલ, ગોલ્ગી કોમ્પ્લેક્સની રચના કરે છે. ગોલ્ગીની જે સિસ્ટર્નીઓ એટલે કે કોથળીઓ જે છે તે કોષ કેન્દ્રની નજીકના વિસ્તારમાં વધારે સંકેન્દ્રિત થયેલી હોય છે. જેમ જેમ આપણે દૂર જઈએ તેમ તેમ આ કોથળીઓની થપ્પીઓ નલિકાઓ જેવી રચના અને ત્યાર પછી પુટિકાઓ જેવી રચનાઓની અંદર રૂપાંતરિત થતી દેખાય છે. કોષ કેન્દ્ર પટલથી શરૂ કરી કોષ રસ પટલ સુધીની તેમનો જે વિસ્તાર છે એમાં શરૂઆતમાં સિસ્ટર્નીઓ એટલે કે કોથળીઓ, ત્યાર પછી નલિકાઓ અને પછી પુટિકાઓ જેવી રચનાઓ છે એની અંદર જોવા મળે છે. ગોલ્ગી કાયની ઉત્પત્તિ અંતઃકોષરસ ઝાડમાંથી થાય છે. જ્યાંથી એ ઉત્પન્ન થાય છે આ આકાર છે એ કંઈક અંશે અંતર્ગોળ પ્રકારનો હોય છે અને જ્યાં ગોલ્ગી કાય પૂરી થાય છે ત્યાં આ આકાર બહિર્ગોળ પ્રકારનો છે એ જોવા મળે.
તો ગોલ્ગી કાય છે એની રચનામાં જ્યાં નિર્માણકારી સપાટી હોય, એટલે કે નિર્માણ થતું હોય, ત્યાં એની કોથળીઓ જે છે એ અંતર્ગોળ સપાટી ધરાવતી હોય. ત્યાર પછી જ્યાં ગોલ્ગી કાયની રચના પૂરી થવાની હોય ત્યાંની થપ્પીઓ આપણને જ્યાં નિર્માણ થાય છે ત્યાં બહિર્ગોળ સપાટી જોવા મળે છે, અને જ્યાં પૂરું થાય છે એટલે કે ગોલ્ગી કાયની પરિપક્વ સપાટી, ત્યાં એ આપણને અંતર્ગોળ સ્વરૂપે છે એ જોવા મળે છે. જે જગ્યાએ નિર્માણની પ્રક્રિયા એટલે કે ગોલ્ગી કાયના ઉત્પન્ન થવાની શરૂઆત થઈ હતી, આ છેડાને શીશ છેડા તરીકે ઓળખવામાં આવે છે. અને જે બહારની બાજુ એટલે કે આ સાઈડ કોષરસ પટલની સાઈડમાં જેમ જેમ બહાર જતા જઈએ તેમ તે અંતર્ગોળ સપાટી ધારણ કરે છે, અને આ અંતર્ગોળ સપાટી જે છે એને આપણે ટ્રાન્સ છેડો તરીકે ઓળખીએ છીએ. તો આવી કોથળીઓની થપ્પી, એની દરેક કોથળી જે છે એને આપણે શું નામ આપ્યું છે? સિસ્ટરની ઉપરાંત એની અંદર ગોળાકાર પુટિકાઓ પણ હોય અને નલિકાઓ પણ જોવા મળતી હોય છે. આ બંને છેડાઓ એકબીજાથી અલગ છે એટલે કે દૂર છે, પણ આ બધા જ કોથળીઓ એકબીજાની સાથે જોડાયેલી હોય છે. એટલે શીશ અને ટ્રાન્સ છેડો એકબીજાથી આપણને દૂર બતાય છે, પણ દૂર છે એનો મતલબ એવો નથી કે તે બે સાવ અલગ છે. તેઓ એકબીજાની સાથે જોડાયેલા છે એ હોય છે. ગોલ્ગી પ્રસાધનના અથવા તો ગોલ્ગી કાયના કાર્યની વાત કરીએ તો તેનું મુખ્ય કાર્ય શું છે? તો તેનું મુખ્ય કાર્ય કોષની બહારની તરફ સ્ત્રાવ પામતા અથવા તો કોષાંતરીય લક્ષ્ય સુધી પહોંચાડવાના ઘટકોના પેકેજિંગનું દ્રવ્ય કે જે અંતઃકોષ ઝાળમાંથી પુટિકા સ્વરૂપે ગોલ્ગીના શીશ છેડાથી શરૂ કરી અને સંગઠિત થઈ પરિપક્વ છેડા તરફ ગતિ કરે, અને ત્યાંથી એ કોષરસ પટલ સુધી જાય છે, અને ત્યાંથી એ બહારની બાજુ જાય છે. આપણને ખ્યાલ છે કે અંતઃકોષ ઝાળનું કામ છે પ્રોટીનનું સંશ્લેષણ કરવાનું, એટલે કે પ્રોટીન બનાવે છે. હવે આ પ્રોટીન બની જાય છે, અહીંયા કોષની બહારની બાજુ છે, કોષ રસ સ્તરની રચના આપણે દોરી છે, તો એનાથી બહારની બાજુ છે એ કોષની બહાર છે, આ બધો ભાગ કશે એ કોષની અંદર છે. તો અંતઃકોષરસ ઝાળમાં પ્રોટીનનું નિર્માણ થયું. આ પ્રોટીનની જરૂરિયાત છે એ અન્ય કોઈ લક્ષ્ય સ્થાન પાસે છે, તો આ પ્રોટીનને અહીંયા સુધી લઈ કોણ જશે? આ પ્રોટીન જે છે એ નિર્માણ પામે ત્યારે ખૂબ જ પ્રાથમિક પ્રકારનું હોય છે. આ પ્રોટીન છે, આપણે વાત કરી કે અંતઃકોષ ઝાળ અને ગોલ્ગી કાય એકબીજાની સાથે જોડાયેલા છે, કારણ કે આ અંતઃપટલમય તંત્રનો ભાગ છે. તો નિર્માણ પામેલું પ્રાથમિક પ્રકારનું પ્રોટીન ગોલ્ગી કાયના શીશ છેડામાં દાખલ થાય છે. આ શીશ છેડામાં દાખલ થયેલું પ્રાથમિક પ્રોટીન જેમ જેમ આગળ જતું જાય છે ગોલ્ગી કાયના ટ્રાન્સ છેડા તરફ, તેમ તેમ તે પ્રાથમિકમાંથી પરિપક્વ પ્રોટીન તરફ પરિપક્વ બની જાય છે. આપણે આગળના લેક્ચરમાં વાત કરી કે પ્રાથમિક પ્રોટીનમાંથી દ્વિતીયક, એમાંથી તૃતીયક, એમાંથી ચતુર્થક બને ત્યાં સુધીમાં તે ગોલ્ગી કાયના શીશ છેડાથી શરૂ કરીને ટ્રાન્સ છેડા સુધી આવી પહોંચ્યું હોય. ટ્રાન્સ છેડે એટલે કે પરિપક્વ છેડા, પરિપક્વ સપાટી પાસે જેવું આ પ્રોટીન પહોંચી જાય અને પ્રોટીન પરિપક્વ થાય ત્યાર પછી આ ગોલ્ગી કાયનો આટલો ભાગ છે એ અલગ બની જાય છે અને એ પુટિકા સ્વરૂપે રૂપાંતરણ પામે છે. આ પુટિકા સ્વરૂપે રૂપાંતરણ પામેલ ભાગ છે સ્ત્રાવી પુટિકા, જેને આપણે કહીશું કે જેની અંદર પ્રોટીન ભરેલું છે. આવી સ્ત્રાવી પુટિકા છે એ ધીમે ધીમે, ધારો કે આ સ્ત્રાવી પુટિકામાંથી બની છે, નિર્માણ પામી છે. આ સ્ત્રાવી પુટિકા ધીમે ધીમે આગળની બાજુ જશે. એની અંદર શું છે? તો કે પ્રોટીન ભરેલું છે કે જેને લક્ષ્ય કોષ સુધી પહોંચવું છે. તો આ સ્ત્રાવી પુટિકા ધીમે ધીમે આગળ જતી જશે અને એ કોષરસ પટલની સાથે જોડાઈ જશે, અને અહીંયાથી કોષરસ પટલ ઓગળી જાય, કોષરસ પટલ અને સ્ત્રાવી પુટિકા જોડાતા આ ભાગ ઓગળી જાય એટલે સ્ત્રાવ બધો જે છે એ બહારની બાજુ થાય છે. એટલે કે કોષની બહાર હવે આ પ્રોટીન આવી ગયું. હવે અહીંયાથી કોઈ પણ સર્ક્યુલેટરી સિસ્ટમ એટલે કે પરિવહન તંત્ર છે એના મારફત એ
લક્ષ્ય સ્થાન સુધી પહોંચી જાય છે. પ્રાણીઓની અંદર આ સ્ત્રાવ છે એ રુધિરની અંદર થતો હોય છે અથવા તો બહાર પેશીય જળમાં થતો હોય છે. રુધિરની અંદર પહોંચતું આ પ્રોટીન છે એ રુધિર મારફતે આખા શરીરમાં સર્ક્યુલેટ થતું અને જ્યાં પહોંચવું હોય ત્યાં પહોંચી જાય છે. તો ઉત્પન્ન થયેલ પ્રોટીનને કોષની બહાર સુધી લાવવા માટે આ ગોલ્ગી કાયનો મહત્વનો રોલ છે. તે પ્રોટીનને પરિપક્વ બનાવે છે. પ્રાથમિક પ્રકારનું પ્રોટીન કે જે નવું ઉત્પન્ન થયું છે, જે કામ કરી શકતું નથી, આવું પ્રોટીન ગોલ્ગી કાયમાંથી પસાર થાય દરમિયાન પરિપક્વ થઈ જાય છે. અને એ પરિપક્વ પ્રોટીન છે એ પુટિકા સ્વરૂપે સ્ત્રાવી પુટિકા, આને આપણે કહીશું સ્ત્રાવી પુટિકા. આ સ્ત્રાવી પુટિકા સ્વરૂપે કોષરસ્તરની બહારની બાજુ એનો સ્ત્રાવ છે એ થતો જોવા મળે છે. ઉપરાંત ઘણીવાર શરીરની અંદર કોષની અંદર કચરો ઉત્પન્ન થાય છે અથવા તો વધારાના આયનો હોય છે કે જે શરીરમાં પ્રવેશી ગયા છે. આ વધારાના આયનોનો સંગ્રહ છે એ પણ ગોલ્ગી કાય કરે છે કે જે રસધાની તરીકે ઓળખાય છે. આવી રસધાનીઓ જે છે એ શું કરે છે તો કે વધારાના દ્રવ્યોનો સંગ્રહ કરે છે. સંગ્રહ કર્યા પછી પ્રાણી કોષમાં એવું જોવા મળે છે કે આ રસધાની છે એ પણ સ્ત્રાવી પુટિકાની જેમ જ ધીમે ધીમે કોષરસ પાસે જઈ અને પોતાનું જે કોષરસ પટલની સાથે સંયોજાઈ જાય છે અને પછી પોતાનું જે ઉત્સર્ગ દ્રવ્ય છે એને બહારની બાજુ ઠાલવી દેતું જોવા મળે. તો રસધાની, સ્ત્રાવી પુટિકા બંને ગોલ્ગીના ટ્રાન્સછેડામાંથી ઉત્પન્ન થાય છે. તો અહીંયા દિશા બહારની તરફ છે. ગોલ્ગી માત્ર બહાર સ્ત્રાવ કરવા માટે તે એમાંથી ઉત્પન્ન થતી પુટિકાઓ કાર્ય કરતી નથી. ત્રીજા પ્રકારની એમાંથી પુટિકા ઉત્પન્ન થાય છે જેને આપણે લાઇસોઝોમ કહીએ છીએ. અંતઃકોષીય જાળમાંથી ઘણા પ્રોટીન એવા ઉત્પન્ન થયા છે કે જે પાચક ઉત્સેચકો ધરાવે છે. આ પાચક ઉત્સેચકો જે છે અહીંયા ઉત્પન્ન થયેલા પાચક ઉત્સેચકો જે જલવિચ્છેદક પ્રકારના છે અને તમામ પ્રકારના જૈવિક અણુઓનું તોડી નાખવા માટે સક્ષમ છે. આવા ઉત્સેચકો જે છે એ સ્પેશિયલી ભેગા થાય અને પુટિકાની અંદર સંગ્રહાય ત્યારે આપણે તેને લાઇસોઝોમ તરીકે ઓળખીએ છીએ. લાઇસોઝોમ, લાઇસ શબ્દ છે એની અંદર આવેલો છે, લાઇસ, LYSE, લાઇસ, કે જે તોડવા માટે એનો અર્થ થાય છે તોડવું. તો તોડવા માટેની અંગિકા છે. શું તોડે છે તો કે તમામ પ્રકારના જૈવિક અણુને તોડી શકે છે. શેના દ્વારા તો કે એની પાસે ઉત્સેચકો છે. કેવા? જલ વિચ્છેદક ઉત્સેચકો ધરાવે છે. અને આ જલ વિચ્છેદક ઉત્સેચકો છે એ કોઈ પણ પ્રકારના જૈવિક અણુનું પાચન કરી શકે છે, મતલબ કે એને તોડી શકે છે. તો કોષને જ્યારે ખોરાક ગ્રહણ કરવો હોય ત્યારે કોઈ અન્નનો કણ છે અથવા તો કોઈ દ્રવ્ય જે છે કે જેનું પાચન કરવાની જરૂર છે એ કોષરસ પટલની બહાર બાજુમાં આવે ત્યારે કોષરસ પટલ આવી અંદરની બાજુ અંતર્વલન પામી અને પોતાની અંદર સમાવી લે છે. હવે આ થઈ ગઈ ખોરાકથી ભરેલી પુટિકા કે જે અંદરની તરફ ગઈ. આ પુટિકા જે છે એની સાથે લાઇસોઝોમ હવે જોડાઈ જાય છે. આ લાઇસોઝોમ અને પુટિકા બે જોડાઈ જાય. લાઇસોઝોમ એમાંના તમામ પ્રકારના જૈવિક અણુઓ છે એનું પાચન કરી નાખે છે, એને તોડી નાખે છે અને ત્યાર પછી તેમાંથી સારા દ્રવ્યો, સારા તત્વો છે એ બધા કોષ છે પોતાના ઉપયોગ માટે છે એ વાપરી શકે છે. આ ઉત્સેચકો છે એ લિપિડ, પ્રોટીન, કાર્બોદિત, ન્યુક્લિક એસિડ, કોઈ પણ પ્રકારના જૈવિક અણુ હોય, જૈવિક અણુ એનું પાચન કરી શકે છે. આ જલ વિચ્છેદક ઉત્સેચકો, હાઇડ્રોલાઇટિક ઉત્સેચકો જેને કહેવાય કે જે પાણીનો અણુ આ જૈવિક અણુની અંદર ઉમેરી અને એને તોડી નાખે છે, એનું પાચન કરી નાખે છે. તો આ પ્રકારે લાઇસોઝોમ છે તે એની અંદર આવેલું હોય છે. તો આ લાઇસોઝોમની વાત થઈ. રસધાનીની પણ આપણે વાત કરી કે આ બધી પ્રક્રિયા થાય જ્યારે કોષમાં, કોષ ચયાપચય પ્રક્રિયા કરતો હોય છે, જીવંત છે. તો ચયાપચયની પ્રક્રિયા દરમિયાન ઘણીવાર અનિષ્ટ પદાર્થો અથવા તો વધારાના રસાયણો, વધારાના ખનિજ દ્રવ્યો એ ઉત્પન્ન થાય છે. તો વધારાના પદાર્થો છે કે જે કોષ માટે કોઈ ઉપયોગમાં આવતા નથી, આ વધારાના દ્રવ્યો છે એ પણ ગોલ્ગી કાય જે છે એ પુટિકાની અંદર સંગ્રહ કરે છે અને આપણે તેને કહીએ છીએ રસધાની. રસધાની છે એ પોતાની અંદર સિમ્પલ, એની અંદર બધા દ્રવ્યો છે કે એવા દ્રવ્યો છે કે જે કોષ માટે ઉપયોગમાં આવતા નથી
આ રસધાની, તેનું પટલ છે તેનું સ્પેશિયલ નામ છે ધાની રસ પટલ અથવા તો રસધાની પટલ. અન્ય પટલ કરતાં તે અલગ હોય છે અને એને કહેવામાં આવે છે ટોનોપ્લાસ્ટ. અંગ્રેજીમાં એનું નામ છે ટોનોપ્લાસ્ટ. આ શબ્દ અગત્યનો છે, ઘણીવાર પૂછાય છે કે ટોનોપ્લાસ્ટ એ શું છે, અથવા તો રસધાનીની ફરતેનું પટલ છે એને શું કહેવામાં આવે છે, તો એને ટોનોપ્લાસ્ટ તરીકે ઓળખવામાં આવે છે. આ રસધાનીની મુખ્ય બાબત એ છે કે વનસ્પતિ કોષમાં રસધાની ખૂબ મોટી હોય છે. લગભગ 90% ભાગ છે એ રોકી લે છે. વનસ્પતિમાં 90% કોષનો ભાગ, કોષરસનો ભાગ છે રસધાની રોકી લે છે, જ્યારે પ્રાણી કોષમાં એ હોતી નથી અથવા તો બહુ જ નાની હોય છે. શા માટે? કારણ કે પ્રાણી કોષમાં રસધાનીને મોટો થવાનો અવકાશ નથી મળતો. જેમ જેમ આ રસધાનીની નાની નાની પુટિકા ઉત્પન્ન થાય તેમ તે કોષની બહાર તેજાતી જાય છે, એટલે રસધાનીને મોટી થવાનો અવકાશ નથી. વનસ્પતિમાં કોઈ ઉત્સર્ગ દ્રવ્યોને બહાર કાઢવા માટેનું કોઈ તંત્ર નથી. વધારાના ઉત્પન્ન થયેલા દ્રવ્યો, હાનિકારક દ્રવ્યો જે કોષ માટે ઉપયોગી નથી, એને વનસ્પતિ કોષ બહાર કાઢી શકતા નથી. એટલે બધી જ નાની નાની રસધાનીઓ ભેગી થાય અને મોટી રસધાની બનાવે છે કે જે કોષનો બહુ મોટો ભાગ છે એ રોકી લે છે. વનસ્પતિમાં ઘણા બધા આયનો અને પદાર્થો છે કે જે સંકેન્દ્રણ ઢાળની વિરુદ્ધ રસધાની પટલ દ્વારા રસધાનીમાં વહન પામતા હોય છે. એટલે આ રસધાનીની વિશિષ્ટતા એ છે કે એ સંકેન્દ્રણ ઢોળાંશની વિરુદ્ધ, સાંદ્રતાના ઢોળાંશમાં તો ગતિ કરી જ શકે, આપણે અગાઉના લેક્ચરમાં વાત થઈ, તો પણ ઢોળાંશની વિરુદ્ધ પણ દ્રવ્યોને પોતાની અંદર સમાવી લે છે. આ એની વિશિષ્ટતા છે. અને એટલા માટે ખૂબ જ વધારે પ્રમાણમાં આની અંદર આયનો આવેલા છે, એટલા માટે તેની સાંદ્રતા છે એ કોષરસ કરતાં વધારે હોય છે. આજુબાજુનો કોષરસ છે એની સાંદ્રતા ઓછી, પણ રસધાનીની સાંદ્રતા વધારે હોય છે. આ એનું વિશિષ્ટ લક્ષણ છે કે આજુબાજુના દ્રવ્યની સાંદ્રતા ઓછી હોવા છતાં રસધાની પોતાની અંદરનો જે રસ છે, ધાની રસ છે, એને વધારે સાંદ્ર રાખી શકે છે. અમીબામાં આવી રસધાનીઓ છે એને આકુંચક રસધાની કહેવામાં આવે છે. આકુંચક રસધાની અમીબામાં. આ આકુંચક રસધાનીઓ છે એ ઉત્સર્જન માટે અમીબાની અંદર આવેલી હોય છે. ઉપરાંત અમુક પ્રોટિસ્ટા એટલે કે એક કોષીય સજીવો છે એમાં અન્નધાનીનું નિર્માણ ખાદ્ય પદાર્થોના ગ્રહણ કરવા માટે થાય, તો એ પણ ઘણીવાર અન્નના કણો છે એને રસધાનીની અંદર સમાવેશિત પામતા હોય છે. તો આ એક સમગ્ર એકમ તરીકે આપણે કોષકેન્દ્ર, કોષકેન્દ્ર પટલ, અંતઃકોષરસ ઝાડ, એમાંથી ઉત્પન્ન થતી ગોલ્ગીકાય, ગોલ્ગીકાયનો નિર્માણ છેડો, ગોલ્ગીકાયનો પરિપક્વ છેડો, પરિપક્વ છેડેથી ઉત્પન્ન થતી સ્ત્રાવી પુટિકા હોય, પરિપક્વ છેડેથી ઉત્પન્ન થતી રસધાની હોય, કે પરિપક્વ છેડેથી ઉત્પન્ન થતા લાઇસોઝોમ કે જે ખોરાકના ગ્રહણ કરવાનું કામ કરે, ઉપરાંત તમામ પ્રકારના જૈવિક અણુઓને મારવાનું, તોડવાનું કામ કરતા હોય, તો એ પ્રકારે આ બધી જ અલગ અંગિકાઓના નામ આપણે અલગ બોલીએ છીએ, પણ આ બધાના પટલ એકબીજાની સાથે જોડાયેલા હોય છે, એકબીજાની સાથે રિલેટેડ છે. એટલા માટે આને સંયુક્ત રીતે અંતઃપટલમય તંત્ર તરીકે આપણે ઓળખીએ છીએ.